નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી। ઓગણએંસીમાં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષા મહોત્સવ પ્રસંગે પોરબંદર પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવોએ પોરબંદરના કીર્તિ મંદિર સ્થિત પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કીર્તિ મંદિર સ્થિત મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે પૂજ્ય બાપુને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પી હતી। આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કીર્તિ મંદિર ખાતે હર ઘર તિરંગા સેલ્ફી પોઈન્ટ પર ફોટો પડાવ્યો હતો। કીર્તિ મંદિર ખાતે આ તકે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિત મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહી મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।